નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ફતેપુરા મામલતદાર કચેરીમાં દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આવતા દાહોદ જિલ્લા તેમજ ફતેપુરા તાલુકાના નાગરિકોને ચાંદીપુરમ રોગ સામે રક્ષણ મેળવવા માટેનો જાહેર જનતાને ઉદ્બોધન કરી. હવે ગુજરાત રાજ્યમાં જો ચાંદીપુરમ વાયરસ છે એના લક્ષણો ધરાવતા ઘણા બધા કેસો સામે આવ્યા હતા. તો આપણા જિલ્લામાં તકેદારીના ભાગરૂપે બધા જ જગ્યાઓ ઉપર જેટલા પણ કાચા ઘરો છે એમાં મેલેથિયોન જો છે એની ડસ્ટિંગની કામગીરી ચાલુ કરી દેવામાં આવેલ છે. 3 રાઉન્ડ ઓલરેડી મતલબ હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. અને જ્યારે આ વાયરસ સામે આવ્યો તો એના પછી પણ એક વધારાનો રાઉન્ડ પણ ડસ્ટિંગનું કરવાનું નક્કી કરવામાં આવેલું છે. તો આ જો સેન્ડ ફ્લાય છે એ જો તિરાડોવાળા ઘરો હોય, કાચા ઘરો હોય, આવી જગ્યાઓ ઉપર જીવવાની શક્યતા વધારે હોય છે. તો તે જગ્યા ઉપર મતલબ ખાસ કરીને તિરાડોવાળી જો ઘરો હશે, દિવાલો હશે, ભેજવાળી જગ્યા હશે તો એનું લીંપન સારી રીતે થાય. અને આ જો ડસ્ટિંગ કરતી વખતે બધી જનતા હેલ્થ ડિપાર્ટમેન્ટને સહયોગ કરે એ ખાસ આપણને ધ્યાન રાખવાનું છે. અને 14 વર્ષથી નીચેવાળા જો બાળકો છે એમને મતલબ કોઈ પણ પ્રકારનું તાવ જેવા લક્ષણો આવે, ખેંચ જેવા લક્ષણો આવે કે ઝાડા ઉલટી પ્રકારના કોઈ લક્ષણો આવે તો તાત્કાલિક ધોરણે હેલ્થ ડિપાર્ટમેન્ટનો સંપર્ક સાધવાનો છે. અને વધારે અગર તાવ હોય તો તાત્કાલિક ધોરણે આપણે ઝાયડસ હોસ્પિટલમાં એક વોર્ડ પણ સ્પેશિયલ તૈયાર કરવામાં આવેલ છે, તો ત્યાં તાત્કાલિક ધોરણે મોકલી દેવાનું રહેશે. સાથે સાથ અગર અહીંયા નજીકમાં પણ કોઈ હેલ્થ સુવિધા હશે તો ખાસ કરીને જ્યાં વેન્ટિલેટરની અને ઓક્સિજનની સુવિધા હોય આવા જગ્યાઓ ઉપર જ બાળકોને મોકલવામાં આવે એવી વાલીઓએ ખાસ તકેદારી રાખવી જોઈએ. અને બાળકો જો છે એ બિનજરૂરી બહાર ના નીકળે. સાથે સાથ મતલબ જ્યારે પણ બહાર નીકળે તો લાંબા બાહીવાળા કપડાં પહેરીને નીકળે તાકે જો આ માખી છે એમના પ્રભાવથી બચી શકાય.